અમદાવાદ એરપોર્ટ પર રનવેને સમાંતર ટેક્સીવે તૈયાર। એરપોર્ટ પર સતત વધી રહેલા ભારણ વચ્ચે મહત્વની કામગીરી। વિમાન માટે પાર્કિંગ અને રનવેને જોડતા ટેક્સીવેની લંબાઈ 1126 મીટર સુધી વધારાઈ। રનવેની સમાંતર ટેક્સીવે કરતા ફ્લાઇટની અવરજવર સરળ બનશે। ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગ માટે રનવે ખાલી થશે। રનવે પરનું ભારણ ઘટતા ટ્રાફિક મૂવમેન્ટ પ્રતિ કલાક 20 થી વધીને 28 થશે। કાલુપુર રેલવે સ્ટેશન પર જોવા મળશે એરપોર્ટ જેવી સુવિધાઓ। કાલુપુર રેલવે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન। નવા રંગરૂપ સાથે તૈયાર થનાર આ રેલવે સ્ટેશનને અપાયો છે આકર્ષક નવો રૂપ। કાલુપુર રેલવે સ્ટેશન પર ગાર્ડન, મોલ, એલિવેશન રોડ, બુકિંગ એરિયા, રેસ્ટરૂમ સહિત આધુનિક ટેકનોલોજી સાથે રેલવે સ્ટેશન કરાઈ રહ્યું છે તૈયાર। અમદાવાદની સુંદરતામાં થયો વધારો। એએમસીએ સાઉથ બોપલમાં 4.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યું શહેરનું પ્રથમ પેટ ફ્રેન્ડલી ગાર્ડન। શ્વાનો માટે પ્લે એરિયા તૈયાર કરાયો। બાળકો માટે મનોરંજનના સાધનો સહિત વિવિધ આકર્ષણો। કચ્છની રોગાન આર્ટ ફરી ચર્ચામાં આવી। માધાપરના આશિષ કંસારાએ તૈયાર કરી કૃતિ, જેને જોઈને કચ્છની ભાવના અને ધોરડાનું સૌંદર્ય જીવંત થઈ ઉઠે। રોગાન આર્ટ હાથથી બનાવાતી રંગની સૂક્ષ્મ રેખાઓથી જન્મતી અદ્વિતીય કળા છે, જે પેઢીઓથી ચાલતી આવે છે। આશિષે પેઇન્ટિંગમાં ધોરડાનું સફેદ રણ, પૂર્ણિમાની ચાંદની, કચ્છનો પહેરવેશ, હાર્ડ કલરની ઝલક અને સંસ્કૃતિ કંડારી। જૂની દ્વારકાના દટાયેલા અને મહત્વપૂર્ણ અવશેષોની થશે શોધ। ભારતીય પુરાતત્વ વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી। જગત મંદિર દ્વારકાની આસપાસ કરાયો સર્વે। ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે મંદિરની આસપાસના વિસ્તારોનો સર્વે કર્યો, જે બાદ સ્થળનું પૂજન અર્ચન કરી ખોદકામ કરવામાં આવ્યું। આણંદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાન મંદિરને 25 વર્ષ પૂર્ણ, જે નિમિત્તે રજત જયંતિ મહોત્સવની થઈ શરૂઆત। 5 દિવસીય રજત જયંતિ મહોત્સવમાં વોટર શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, એક્ઝિબિશન બન્યા આકર્ષણ। મોટી સંખ્યામાં આણંદના શહેરીજનો આ એક્ઝિબિશન જોવા ઉમટી પડશે, તથા મંદિરનો પાટોત્સવ પણ યોજાશે। સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા બીએપીએસ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોએ ઉઠાવી ભારે જહેમત।